વિદ્યાર્થી મિત્રો, શ્રેણિકમાં હવે આપણે આગળ વધીએ તો આ શ્રેણિક ચેપ્ટરનો છેલ્લો થિયરેટિકલ પોઈન્ટ છે અને એ થોડો અઘરો છે. અઘરો એટલે આમ તો સાદા સરવાળા બાદબાકી જ છે, પણ ચોકસાઈની વધારે જરૂર પડશે. અઘરા કરતાં પણ ચોકસાઈ માંગી લેવો એક ટોપિક છે અને અગત્યનો તો છે શ્રેણિકની ક્રિયાઓ અને વ્યસ્ત શ્રેણિક અને બે પ્રમેય. આપણે આટલું પરિણામ ભણવાનું છે એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. હવે જોઈએ સૌથી પહેલા તો શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓ. તો આપણે કોઈ એક શ્રેણિક હોય, એ શ્રેણિકના અંદરના ઘટકોનો ફેરફાર કરવો હોય તો એના પર ચોક્કસ ક્રિયાઓ કરવી પડે અને એ ક્રિયાઓને આપણે શબ્દોમાં લખી શકીએ, પણ વ્યવહારની અંદર એ ક્રિયાઓને પ્રમાણિત સિમ્બોલથી રજૂ કરેલી છે. એટલે આપણે જ્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણને એવા સિમ્બોલ આવડવા જોઈએ અને સિમ્બોલ લખાય એવું બધા અપેક્ષા રાખે. બુકની અંદર પ્રણાલી પ્રમાણે પ્રચલિત પ્રમાણે સિમ્બોલ જરૂરી છે અને સિમ્બોલમાંથી એમસીક્યુ બનાવવું હોય તો બની શકે. એટલે આપણે ઓલરેડી સિમ્બોલ આવડવા જોઈએ. તો જોઈએ સિમ્બોલ માટે યાદ કરીએ તો સૌથી પહેલા આપણે ભણ્યા હતા હાર અને સ્તંભ શ્રેણિકની અંદર. તો હારને અંગ્રેજીમાં રો કહેવાય છે. રો હાર માટે, હાર એટલે રો. એટલે જ્યારે પણ હારમાં ક્રિયા કરવી હશે ત્યારે આપણે કેપિટલ R નો યુઝ કરીશું. અને સ્તંભને કોલમ કહેવાય છે અને માટે સ્તંભની ક્રિયાઓ કરીશું ત્યારે C વડે દર્શાવીશું. તો અહીંયા યાદ રાખીશું હાર માટે આ હારથી ક્રિયાઓ કરવી હશે ત્યારે કેપિટલ R નો યુઝ કરીશું. સ્તંભ ઉપર ક્રિયાઓ કરીશું એટલે કોલમનો કેપિટલ C નો યુઝ કરીશું. તો જોઈએ પહેલી ક્રિયા આપણને પહેલી પ્રક્રિયા આવી છે RI to RJ. RI to RJ આમાં સામાન્ય રીતે આપણે I અને J માટે 1 2 3 ની જરૂર પડશે. સામાન્ય માટે I બરાબર આપણે 3/3 શ્રેણિકની બહુ જરૂર પડશે. એટલે I અને J ની કિંમત સામાન્ય રીતે આપણે આમાંથી વપરાશે. હજુ પહેલી ક્રિયાને સમજવા માટે આનો અર્થ આવો થશે I ની હાર અને J ની હારની અદલાબદલી માટેનો સિમ્બોલ. એટલે આ વ્યાપક સિમ્બોલ છે. આમાં I અને J ની કિંમતો મૂક્યા પછી એક્ઝામ્પલ ઉપર લગાડી શકાય. તો જો આવું છે, દાખલા તરીકે આ પહેલા સિમ્બોલનું ઉદાહરણ આવું છે R1 to R2. તો આને શબ્દોમાં કહીએ તો પહેલી અને બીજી હારની અદલાબદલી. એને આને દાખલા તરીકે હું કોઈ શ્રેણિક ઉપર લગાડું. આ એક શ્રેણિક છે. આપણે 3/3 નો ઉપયોગ વધારે કરીએ. A B C X Y Z P Q R. હું આ શ્રેણિક ઉપર આ ક્રિયા લગાડું તો આ ક્રિયા લગાડ્યા પછી મળતો શ્રેણિક એને હું નામ B આપું તો આવો અર્થ થશે. આનો અર્થ એવો થાય પહેલી અને બીજી હારની અદલાબદલી. આમાં બીજી હાર કઈ છે X Y Z, પહેલી હાર કઈ છે A B C. આ બંનેની અદલાબદલી. પહેલી હાર થઈ જશે X Y Z, બીજી હાર થશે A B C, ત્રીજી હાર M ની M. એટલે એ શ્રેણિક પર આ ક્રિયા લગાડવાથી આવો શ્રેણિક મળશે. આનાથી શું ફેરફાર થાય એ આપણે નિશ્ચયકમાં ગણીશું. માત્ર અહીંયા તો આપણી જરૂરિયાત પ્રમાણે કયો ફેરફાર કરીશું એ આવશે. આવી જ રીતે દાખલા તરીકે બીજી પણ C to C. તો આનો અર્થ એવો થશે બીજા અને ત્રીજા સ્તંભની અદલાબદલી. તો મળતો નવો શ્રેણિક શું થાય? પહેલો સ્તંભ એનો AXP, બીજો સ્તંભ અને ત્રીજા સ્તંભની અદલાબદલી થાય એટલે ત્રીજો સ્તંભ બીજા નંબરે આવી જાય એટલે બીજો સ્તંભ CZR, ત્રીજો સ્તંભ BYQ થાય. આના ઉપર આ ક્રિયા લગાડવાથી આવું મળે. એવી જ રીતે બીજો સિમ્બોલ એવો છે કે RI
એટલે આને એવું કહેવાય I ની હારના દરેક ઘટકને k વડે ગુણી અને નવો શ્રેણિક મળશે. દાખલા તરીકે આના માટે હું એક ક્રિયા લખું r1 to r1. આનો અર્થ એવો થશે કે પહેલી હારને 2 વડે ગુણવાની ક્રિયા. તો આ શ્રેણિકને હું 2 વડે ગુણી અને લખું તો શું મળે? હું એને k ઉપર જ ક્રિયાઓ લખું છું તો આવું મળે 2a 2b 2c x y z p q અને r. મિત્રો અહીંયા આપણે આ ક્રિયા લગાડવાથી આ પ્રક્રિયા લગાડવાથી મળતો નવો શ્રેણિક જ લખવાનો છે. આ શ્રેણિક અને આ શ્રેણિક વચ્ચે કેવો રિલેશન હશે, આ શ્રેણિક અને આ શ્રેણિક વચ્ચે કેવો સંબંધ હશે એ નિશ્ચયની અંદર ભણીશું આપણે. ત્રીજો સિમ્બોલ સૌથી અગત્યનો, આને જે તે સ્તંભ માટે લગાડો તો પણ એવું જ થશે. દાખલા તરીકે હું આવું લખું કે c C3 minus 1C3. તો આના ઉપરથી મળતો શ્રેણિક આને અનુરૂપ મળતો શ્રેણિક દાખલા તરીકે લખું તો આવો મળે AXP BYQ minus C minus Z minus R. આવો શ્રેણિક મળે. ત્રીજું બહુ જ અગત્યનું પરિણામ, આનો અર્થ એવો થશે જેની હારને k વડે ગુણી I ની હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા. આવો એક દાખલા તરીકે હું લખું તો R1 implies R1 plus 2R2. તો સૌથી પહેલા જોઈએ તો આને શબ્દોમાં શું કહેવાશે? બીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી પહેલી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા. અહીંયા માત્ર પહેલી હારને 2 વડે ગુણવાની ક્રિયા અહીંયા આવી છે. બીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેરવાની ક્રિયા. આ આખી ક્રિયા એક સાથે થશે. એટલે કે બીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી અને પહેલી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરાઈ જશે. બીજી હારમાં કોઈ ફેરફાર નહીં થાય. આના ઉપરથી મળતો કોઈ એક શ્રેણિક હું લખું, દાખલા તરીકે કે શ્રેણિકને હું E નામ આપું છું તો આવો થશે. આ બીજી હારના x ને 2 વડે ગુણો અને એને a માં ઉમેરો. a plus 2x b plus 2y c plus 2z. બાકી બીજી હાર એમના એમ પ્રક્રિયા આખી એક જ છે અને માટે બીજી હારમાં કોઈ અસર થતી નથી. ટૂંકમાં ન સમજાય તો પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. 2 વખત પ્રક્રિયાઓ આવા ઉદાહરણ તરીકે લખીશું એટલે સમજાઈ જશે. તો ફરીથી બીજી હારના આ શ્રેણિક ઉપર મેં આ ક્રિયા લગાડી, એ શ્રેણિક પર આ ક્રિયા લગાડી. પહેલી હારની જગ્યાએ પહેલી હાર ના ઘટકોમાં બીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણીને ઉમેર્યા છે. આને 2 વડે ગુણીને અહીંયા ઉમેર્યા, આને 2 વડે ગુણીને અહીંયા ઉમેર્યા, આને 2 વડે ગુણીને અહીંયા ઉમેર્યા. આવું આ પરિણામ છે. તો મિત્રો આનો ઉપયોગ આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવામાં કરીશું. પ્રક્રિયાઓ અઘરી નથી. એક વખત જરૂર પડે તો વિડિયો સ્ટોપ કરી અને ફરીથી જોઈ લેજો. હાર કોઈ પણ 2 હારની અદલાબદલી કે 2 સ્તંભની અદલાબદલી કરવી હોય તો પહેલી પ્રક્રિયા વપરાશે. કોઈ પણ હારને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીને નવી હાર લખવી હોય, એવી જ રીતે સ્તંભ લખવો હોય તો એ જ પ્રમાણે એને વડે ગુણી અને એની જગ્યાએ લખી શકાશે. અને કોઈ પણ હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણી અને એના સિવાયની હાર અથવા સ્તંભમાં ઉમેરી શકાશે. એની એ હારમાં ઉમેરી ન શકાય એટલે I not equal to j. આવા સિમ્બોલ છે. દાખલા ગણીશું સરળતાથી
પરથી આવડશે. શરૂઆતમાં કદાચ એવું લાગશે કે નથી આવડતું, પણ ચિંતા ન કરશો, આવડશે. વ્યસ્ત સંપન્ન શ્રેણી. તો મિત્રો વ્યસ્ત છે એને તમે બરાબર સમજો ને તો એ વ્યસ્ત પ્રાઇમરી સ્ટેજથી શરૂ થાય. 5 સંખ્યા છે, કોઈ એક વાસ્તવિક સંખ્યા 5, એનો વ્યસ્ત કેટલો થાય? 1/5. દરેકને આવડે છે. 12મા ધોરણના વિદ્યાર્થી માટે બહુ સામાન્ય છે. પણ મિત્રો તમે વ્યાખ્યા જો સમજીને આગળ આવ્યા હોય તો અહીંયા વ્યસ્ત સંપન્ન ક્યાંથી શું લખાય છે ને ઓટોમેટિક સમજાય. આના બદલે તમને એક ઉદાહરણ સમજાવો કે 5 નો વ્યસ્ત 1/5 થાય. કેમ થાય? કારણ જો આવડતું હોય ને તો કોઈ પણ પરિણામનું વ્યસ્ત શબ્દ આવે ને એટલે તમે સમજી અને ગણી શકો. દાખલા તરીકે હું એમ કહું કે 5ની વિરોધી સંખ્યા, વિરોધી એટલે આમ તો કહીએ તો સરવાળાની રીતે એનો વ્યસ્ત જ કહેવાય. તો 5 સાથે -5 ઉમેરવાથી શૂન્ય મળે છે. જો અહીંયા જો આ જે ક્રિયા છે, આ ક્રિયાનો તટસ્થ ઘટક આ છે, આ ક્રિયાનો તટસ્થ ઘટક આ છે. એટલે કોઈ પણ બે ઘટકો વચ્ચે જે ક્રિયા કરવાથી તે ક્રિયાનો તટસ્થ ઘટક મળે એ બંનેને એકબીજાના વ્યસ્ત કહેવાય. જો ફરીથી વ્યાખ્યા બહુ બિલકુલ પ્રાઇમરીની સમજવા લાયક વ્યાખ્યા, કદાચ એ સ્ટેજ ઉપર ન સમજ્યા હોય એટલે દરેક વખતે આપણે વ્યસ્ત દરેક ચેપ્ટર અથવા દરેક બાબતમાં જુદું જુદું સમજતા હોય એવું લાગે, બાકી બેઝિક કોન્સેપ્ટ એક જ છે. જે બે સંખ્યાઓ અથવા જે બે ક્રિયાઓ, જે બે ઘટકો અથવા જે બે વાસ્તવિક સંખ્યાઓ, જે બે ઘટકો વચ્ચે જે ક્રિયા કરવાથી તે ક્રિયાનો તટસ્થ ઘટક આવે તો એ બે ઘટકોને એકબીજાના વ્યસ્ત કહેવાય. અહીંયા પણ એવું જ થશે. જે બે શ્રેણીકોનો ગુણાકાર વાળી ક્રિયા કરીએ, a અને b નો ગુણાકાર, એમાં પાછું ab અને bs સરખા નથી એવું આપણે ગુણાકારના ક્રમના નિયમો ભણી ગયા. એટલે કે વ્યસ્ત શ્રેણીક માટે આવું કહેવાય કે જો m કક્ષાનો a શ્રેણી, m કક્ષાવાળો a શ્રેણી ને સંગત m કક્ષાવાળો b શ્રેણી એવો મળે અથવા એવો અસ્તિત્વ ધરાવે કે જેથી AB equal to BA equal to ગુણાકારનો તટસ્થ ઘટક કયો? I એટલે વન ટાઈપ ઓફ ઇક્વલ જ છે. m કક્ષાવાળા a શ્રેણિક ને સંગત m કક્ષાવાળો b શ્રેણિક અસ્તિત્વ ધરાવે કે AB, જેથી AB અને BA બંને શ્રેણિકોના બંને પ્રકારના ગુણાકાર, એટલે a અને b નો ગુણાકાર તથા b અને a નો ગુણાકાર એકમ ઘટક થતો હોય તો અહીંયા b ને a નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. b a નો વ્યસ્ત શ્રેણિક છે અને a નો વ્યસ્ત શ્રેણિક છે એના માટેનો સિમ્બોલ આવો છે, a ઇન્વર્સ ઇક્વલ ટુ b. તો માં એક MCQ પણ છે, AB ઇક્વલ ટુ DA ઇક્વલ ટુ I. તો a અને b એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. માર્ચ 2020 માં આ MCQ પૂછાઈ ગયું, માત્ર એની અંદર x ને y હતા. આપણી બુકની અંદર પણ આ MCQ છે, એની શરત આવી આવશે
વિકલ્પમાંથી જવાબ આવશે AB = BA = I. 26મો પ્રશ્ન છે ચોથી એક્સરસાઇઝનો, એ આ સ્ટેજે આપણે સોલ્વ કરી લઈએ. જોઈએ ત્યાર પછી પ્રમેય 3. તો પ્રમેય 3 આવો છે કે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક, કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક વ્યસ્તની અનન્યતા. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક જો કોઈ ચોરસ શ્રેણિક, ચોરસ તો જોઈશે, કોઈ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. આ પરિણામને આપણે સ્વીકારી લઈશું. આપણે સામાન્ય રીતે વ્યવહારની અંદર ઘણું બધું આવું જ હોય છે. ક્યાંક ગણિતમાં રેગ્યુલેશનમાં એવું બની શકે કે એકથી વધારે વ્યસ્ત હોય, બાકી સામાન્ય રીતે દરેક વખતે એક જ વ્યસ્ત મળતો હોય છે. પ્રમેય 4 માં A અને B સમાન કક્ષાના, A અને B સમાન કક્ષાના શ્રેણિક વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય. A અને B સમાન કક્ષાના વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય. વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો A into B નો ઇન્વર્સ ઇક્વલ ટુ, યાદ રાખીશું મિત્રો, B ઇન્વર્સ into A ઇન્વર્સ. યાદ છે આવું બીજી એક જગ્યાએ પણ આપણે લખેલું, ક્યાં લખેલું? પરિવર્ત શ્રેણિકમાં A into B નો પરિવર્ત, તો B નો પરિવર્ત into A નો પરિવર્ત. ફરીથી કહું છું, યાદ રાખજો, બહુ જ અગત્યનું પરિણામ છે. જ્યારે પણ બે શ્રેણિકો ભેગા હોય એના ગુણાકારનો વ્યસ્ત મેળવો ત્યારે બીજો શ્રેણિક પહેલા સ્થાને આવશે, પહેલો શ્રેણિક બીજા સ્થાને આવશે. આ પરિણામ ચોપડામાં ઉપરના આડા અંશિયામાં પણ લખેલું હોવું જોઈએ, રેગ્યુલરમાં તો લખેલું હોવું જ જોઈએ. તો આ પ્રમાણેનું વ્યસ્તનું પરિણામ છે. કોઈ પણ બે શ્રેણિકોનો બંને પ્રકારનો ગુણાકારનો એકમ ઘટક હોય તો બંનેને એકબીજાના વ્યસ્ત શ્રેણિક કહેવાય. એટલે આ શરત આવશે, આ શરત MCQ માં પણ આવશે. ત્યાર પછી ચોરસ કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે તો તે અનન્ય છે, એ આપણે સ્વીકારી લઈશું. અને કોઈ પણ બે શ્રેણિકો જેમની કક્ષા સમાન હોય, ગુણાકાર વ્યાખ્યાયિત હોય, એટલે બધા જ પ્રકારના પરિણામો એને અનુરૂપ વ્યાખ્યાયિત હોય ત્યારે યાદ રાખીશું A into B નો વ્યસ્ત શ્રેણિક ઇક્વલ ટુ B નો વ્યસ્ત શ્રેણિક into A નો વ્યસ્ત શ્રેણિક. અને પેલી ત્રણ પ્રક્રિયાઓ, એક હતી RI to I, RI, આવી ત્રણ પ્રક્રિયાઓ RI to RJ. I ની હાર અને J ની હારની અદલા બદલી. બીજી પ્રક્રિયા હતી RI to K into RI, I ની હારના દરેક ઘટકને K વડે ગુણવાની ક્રિયા. અને RI to RI plus K into RJ, J ની હારના દરેક ઘટકને K વડે ગુણી I ની હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવા માટેની ક્રિયા. હવે આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે બે રીતનો ઉપયોગ કરીશું, હાર એસિલોન પદ્ધતિ અને સ્તંભ એસિલોન પદ્ધતિ. તો હાર એસિલોન પદ્ધતિની
ની અંદર આપણે આવા પરિણામનો ઉપયોગ કરીશું a equal to I into a અને સ્તંભ માટે આ ઉપયોગ કરીશું a equal to a into I. આવા પરિણામનો ઉપયોગ કરીશું. ટોપિક બહુ જ અગત્યનો છે, બિલકુલ ચોકસાઈ સાથે કામ કરવું પડશે, એટલે સરવાળા બાદબાકી છે, બહુ ધ્યાન રાખીને કામ કરીશું. આપણે એક્સરસાઇઝ 4 ની અંદર 5 દાખલા સોલ્વ કર્યા છે. આગળ 6 થી એક્ઝામ્પલ નંબર 6 થી એક્ઝામ્પલ નંબર 25 સુધી ની સૂચના આવી છે. પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી આપણે જેટલી પ્રક્રિયાઓ 3 લખીએ પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાશે. પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે મેળવો. હું શરૂ કરું છું. બિલકુલ ચોકસાઈથી કામ કરીશું. હું જે પણ ધ્યાન આપવાનું નોંધ કરવાનું કહું છે ચોપડાની અંદર ખાસ નોંધજો, કારણ કે એવા બુકની અંદર આજે આપણને આપેલું છે વ્યસ્ત સંપન્ન પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક મેળવવાનું. એનું લખાણ એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે સમજશો નહીં તો વારંવાર વાંચવા છતાં પણ નહીં સમજાય. એટલે અહીંયા પૂરું ધ્યાન આપજો, જરૂર નોંધ કરાવો કે બધી નોંધ કરજો તમે. તો જોઈએ આપણે આગળ છઠ્ઠો દાખલો ગણીએ છીએ. હાર પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો મેળવો. એક્ઝામ્પલ 6 થી 25 સુધીના એક્ઝામ્પલો છે. દરેકની કોમન સૂચના છે. હું ફરીથી એક વખત વાંચી જાઉં છું કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે મેળવો. એક્ઝામ્પલ નંબર 6 to 25. હવે છઠ્ઠાની રકમ આવી છે 1 -1 2 3. આનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. જોઈએ, ધ્યાન આપજો. બહુ પહેલો દાખલો છે ને એમાં વધારે શીખવા મળશે અને બહુ જ અગત્યનું છે. બહુ ચોકસાઈથી બહુ ધીમેથી સોલ્વ કરવો પડશે. ધ્યાન આપજો. 2/2 છે એટલે થોડું સરળ છે. 2/2 માં જે આપણને આવડવું જોઈએ આવડી જશે તો 3/3 નું અઘરાપણું થોડું ઓછું કરી શકીશું. અહીં a equal to 1 minus 1 2 3. હવે આપણે ઉપયોગ આનો કરીશું. હાર એપ્સિલોન થી ગણીએ તો e equal to I into e. પૂરું કોન્સન્ટ્રેશન જોઈશે. વિડિયો જોતા હો ત્યારે સહેજ પણ બાજુમાં નજર ન જવી જોઈએ. હવે માટે a ની કિંમત મૂકી દઈશું. માત્ર ડાબી બાજુ કિંમત મૂકવાની. 1 minus 1 2 3. જમણી બાજુ I એટલે આ 2 કક્ષાનો એકમ શ્રેણી 0 1 0 1 into e. મિત્રો હવે ધ્યાન આપજો. ડાબી બાજુમાં જે શ્રેણિક છે એની જગ્યાએ આવો શ્રેણિક લાવવાનો છે. પેલી પ્રક્રિયાઓ કરીને ડાબી બાજુમાં I લાવવાનો છે. ડાબી બાજુમાં I એટલે આવું લાવવાનું છે. આ શ્રેણિક છે એની જગ્યાએ આ શ્રેણિક લાવવાનો છે. આ 1 minus 1 2 3 એની જગ્યાએ 1 0 0 1 લાવવાનો છે. આમાં પણ નિયમ છે. પહેલો આ ઘટક 1 બનાવવાનો, પહેલો આ ઘટક 1 લાવવાનો. તો આ ઘટક 1 કેવી રીતે આવશે એના માટે હું તમને થોડા પરિણામો લખાવું છું. લગભગ બહુ લખેલા નહીં હોય એટલે બહુ ધ્યાન આપીને તમે એને લખી લેજો. તો આ ઘટકને 1 બનાવવા માટે
બહુ અગત્યના પરિણામો છે, દાખલો અઘરા છે એટલે મારે બાજુની નોંધ રાખવી પડશે. a11 equal to 1 બનાવો. સૌથી પહેલા આપણે આ કામ કરવાનું છે. આ કામ કરવા માટેના સામાન્ય રીતે આવા સ્ટેપમાં આપણે જઈશું. તો જો સૌથી પહેલા તો આ દાખલા પૂરતું કહીએ તો a11 માં 1 આપેલો જ છે એટલે એક પોસિબિલિટી આવી હોય a11 equal to 1 આપેલ હશે. ક્યારે કેવું બનશે? બહુ સહેલો દાખલાઓ હશે ત્યારે આવું બનશે. a11 આપેલ હશે ત્યારે 1 લાવવાનું કામ પૂરું થઈ જશે. ત્યાર પછી ક્યારે કેવું બનશે? હાથ ઓબ્લિક સ્તંભની અદલા બદલી. દાખલા આવશે ત્યારે હું યાદ કરાવીશ. અદલા બદલી કર. ઘણી વખત એવું હશે આ બે હાર ઉલટી હોય, દાખલા તરીકે આ 2 3 ઉપર હોય ને 1 1 નીચે હોય, તો તમે અદલા બદલી કર્યો તો a11 એટલે કે હાર અથવા સ્તંભની અદલા બદલીથી તમને a11 મળી જાય. ક્યારે આ બંનેથી પણ નહીં મળે તો ક્યારે 8i2 ri plus k into rj પ્રક્રિયા કરવાથી 1 મળે. ક્યારેક આવું બનશે. આ સામાન્ય રીતે આપણે આ ક્રમમાં જઈશું તો જ દાખલો સહેલો થશે. આવું પણ ન બને તો ક્યારેક આવું કરવું પડશે. પ્રક્રિયા કર્યા પછી હાર અથવા સ્તંભની અદલા બદલી. આવું બનશે. પ્રક્રિયા કર્યા પછી નક્કી થાય કે હાર અને સ્તંભની અદલા બદલી, અને છેલ્લે આ રીતનો ઉપયોગ કરીશું. ન છૂટકે જ આ રીત વાપરવાની. અમુક દાખલા એવા છે કે આનો ઉપયોગ કરવો જ પડશે કમ્પલસરી, પણ જ્યારે એના સિવાય નહીં મળતો હોય ત્યારે ઉપયોગ કરીશું. a11 માં જે ઘટક આવેલ હોય તેના વડે ભાગો. આ તો ખાલી એક 1 લાવવાની વાત થઈ. સમજ્યા? a11 આ એકડો લાવવો છે. ડાબી બાજુ આવો શ્રેણિક લાવવાનો છે. ડાબી આની જગ્યાએ પેલો શ્રેણિક લાવવાનો છે.